જૂની લાકડાની શીપમાં જોવા મળી કે અલગ વસ્તુ. આજ અમે લોકો ગયા એક જગ્યાએ લાકડાની જૂની શીપ જોવા માટે. તો આજ બપોરે કારખાનેથી ઘરે આવીને જોયું તો ધાબા ઉપર લાદીનું કામ ઓલમોસ્ટ ડન થવા આવેલું હતું. એટલે હવે થોડીક જ લાદી નાખવાની બાકી હતી. અને પછી સાંજના 5 વાગે હું તૈયાર થઈને નીકળી ગયો મારા જૂના ગામ સરતાનપર ગામ જવા માટે. અને આ પંખો શરૂ હતો એટલે પવન આગળ રસ્તો ખરાબ હતો ને એમાં પાણીનો ભરેલો પુલ આવી ગયો. અને પછી ફાઇનલી હું સરતાનપર ગામ પહોંચી ગયો અને વાગી ગયા છે 7:30. પછી હું આવી ગયો મારા કુળદેવી ગેલમાના મઢે. કુળદેવી માના દર્શન કરીને હું આવી ગયો બારોટદેવના સોપડે નામ લખતા હતા ત્યાં. બીજા દિવસે સવારે 6 વાગે ઉઠીને ધાબા ઉપર થોડાક ચક્કર માર્યા. ધાબા ઉપર ચક્કર મારીને હું આવી ગયો નીચે દર્શન કરવા. અને પછી મઢ માથે ધજા ચડાવવાની હતી એટલા માટે બધા ધજા તૈયાર કરતા હતા. અને પછી ધજા બનીને તૈયાર થઈ ગઈ એટલે બધા લોકોએ ધજા ચડાવી દીધી. અને પછી મને સામે લીમડા ઉપર દેખાણા પગલા. સોરી પગલા નહીં બગલા. અને પછી બારોટદેવ વંશાવળી વાંચવાનું શરૂ કરી દીધું એટલે થોડીક વાર બેસીને સાંભળ્યું. અને પછી અમે લોકો આવી ગયા બંદર. પોરબંદર નહીં, સરતાનપર બંદર. અને અહીંયા ઘણી નાની નાની બોટો પણ હતી એટલે અમે લોકો અહીં થોડીક વાર ઉભા રહ્યા અને નીકળી ગયા જૂની લાકડાની શીપ જોવા માટે, જે અહીંયા ઘણા સમયથી પડી છે. થોડો ગારો હતો પણ અમે લોકો જેમ તેમ કરીને શીપ પાસે પહોંચી ગયા. શીપ પાસે આવી ગયા, નીચેથી કઈ દેખાણું નહીં. માલ પર શું છે જોવા માટે હું માથે ચડી ગયો. અને તેની માલ પર કંઈક અલગ જ વસ્તુ જોવા મળી. જે તમારે જોવું હોય તો ફોલો કરીને કમેન્ટ કરી દેજો. આવા જ અવનવાર વિડીયો જોવા માટે ફોલો કરતા જજો.